ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી એક હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। આગ લાગતા જ થોડી વાર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જોકે આગની ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલી સીતારામ જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હસ્તી મેડિકલ એજન્સી અને પાછળના ક્લિનિકમાં ગત રાત્રિએ વિકરાળ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ બનાવ અંગે ફાયર કચેરીથી મળતી માહિતી મુજબ ગાયત્રીનગર શિવાજી સર્કલ પાસે ગત રાત્રે અંદાજે 8:30 આસપાસ મિતુલભાઈ નામના જાગૃત નાગરિક દ્વારા ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે સીતારામ જનરલ હોસ્પિટલમાં આગ લાગી છે। કોલ મળતાની સાથે જ પૂર્વ ઝોનલ ફાયર ટીમ અને ત્યારબાદ હેડક્વાર્ટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી। ફાયર ટીમની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હસ્તી મેડિકલ એજન્સીના વિજયભાઈ મકવાણાની માલિકીની દુકાનમાં આગ લાગી હતી। આગની જ્વાળાઓ મેડિકલના પાછળના ભાગે આવેલ ક્લિનિક સુધી પણ પહોંચી હતી। ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ મેડિકલ સ્ટોર અને ક્લિનિકમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી।